વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ અહેમદાબાદ. મસ્ત બધા ઊંઘ કરી રહ્યા હતા ને અમારે સવારમાં ચાયનો આનંદ ચાલતો. આયન્સભાઈ મસ્ત પોઢી રહ્યા છે, બધા લોકો મસ્ત સુતા હતા. પછી અમે ગુંદાનું અથાણું બનાવવા માટે બેસી ગયેલા. વાતો કરતા કરતા અથાણું બની રહ્યું હતું. પપ્પાજીને ચશ્મા કરવા હતા તો એમના નંબર ચેક કરી અને ઓમ ચશ્મા ઘરમાં એમના ચશ્મા કરવા આપી દીધા. શિવાંતને મેંગો ખવડાવ્યું. પછી મારો આવ્યો વારો હિચકાવાનો. આયન્સભાઈને મસ્ત હિચકાયો, ભોજન કર્યું બધા, અને હું આયન્સભાઈને રમાડ્યો હતો. આજે મારા લાસ્ટ ડે છે અને આજે હું જાઉં. અહીંની ગરમી મારાથી સહન નહીં થાય. આયન્સભાઈ મારી જેમ પડખું ફરીને હું તો દહીં બનાવીને કમ્પ્લીટ કરીને બચ્ચા લોકોને લઈને હું નીકળી ગયો ગાર્ડનમાં. પહેલા તો અમને શુગર કમ જ્યુસ પાયું, ભાઈ બધાને મોજ પડી ગઈ. ગાર્ડનમાં જવા માટે રેડી. પછી નિકોલ લેક ગાર્ડનમાં આવી ગયા. બચ્ચા લોકો મસ્તી કરી. તક્ષવીબેન હવે મારી પાસે આવી રહ્યા છે, પણ હું હવે જાઉં છું. એની મેં મારે અહીંયા મંદિરે જવું હતું પણ હુતક હતી એટલે હું મંદિરે ના ગયો. પછી ગાર્ડન ને કર્યું, બાય બાય ને આવી ગયો ઘરે. પાણીપુરીનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. દહીં પૂરી ને પાણીપુરી ખાઈને ભાઈ હું નીકળી ગયો ગોંબડે જવા માટે. પપ્પા મને બાપા સીતારામ પાર્કિંગમાં મૂકી બેસીને હું નીકળી ગયો ગોંબડે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતા.